તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર। આજે તારીખ 11 ડિસેમ્બર 2025 અને વાર થયો છે ગુરુવાર। ત્યારે આજના તાજા નવા હવામાન સમાચાર જાણીએ તો ગુજરાત રાજ્યની અંદર મિત્રો લગાતાર આગાહીઓમાં બદલાવો થઈ રહ્યા છે। તેની વચ્ચે અત્યારે ભર શિયાળે ફરી એકવાર માવઠાને લઈને નવી આગાહીઓ આવી ગઈ છે, જેના વિશે આજના આ વિડીયોની અંદર આપણે વાત કરવાની છે। સાથે જ માત્ર વરસાદ માવઠાની જ વાત નથી કરવાની, વાતાવરણમાં જે અચાનક છે પલટાઓ આવી રહ્યા છે, બીજી બાજુ અરબ સાગરથી લઈને બંગાળની ખાડી ઉપરથી મિત્રો એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે WD પસાર થઈ રહ્યું છે, તો તેની અસરો ગુજરાત રાજ્ય સુધી ધીમે ધીમે પડવાની છે। તો એના વિશે વાત કરવાની છે, કારણ કે આજે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આ રીતનું આખું આગળ વધવાનું છે, તેને કારણે ગુજરાત રાજ્ય ઉપર ફરી એકવાર વરસાદની નવી આગાહીઓ સામે આવી રહી છે, જેના વિશે વિસ્તારથી વાત કરવાની છે। અને બીજા નંબર ઉપર અબાલાલ પટેલે પણ નવી ખતરનાક આગાહી કરી દીધી છે, જેને જોતા એવું લાગી રહ્યું છે કે આવનારો દિવસ, આવનારો સમય ગુજરાત રાજ માટે ભારે રહેવાનું છે, કારણ કે ગુજરાત ઉપરથી અચાનક નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો પસાર થવાના છે, જેને લઈને આગામી દિવસોમાં શું મોટી નવાજૂની થવાની છે, તેને લઈને સૌથી મહત્વના અને સૌથી મોટી માહિતી સામે આવી રહી છે, જેના વિશે ચાલો મિત્રો એક પછી એક ચર્ચા કરીએ। સૌથી પહેલાં જે છે તે મિત્રો આપણે એક લિસ્ટ બનાવીએ, જેમાં મિત્રો આપણે જાણીશું કે આજના વિડીયોની અંદર આપણે કયા મુદ્દાઓ વિશે વાત કરવાની છે, કારણ કે એક મુદ્દાઓ ઉપર આજનો આપણો વિડીયો નથી, આપણે એક સાથે ઘણા બધા મુદ્દાઓ ઉપર જે છે તે મિત્રો ચર્ચાઓ કરવાની છે। તો ચાલો મિત્રો એક લિસ્ટ જે છે તે આપણે બનાવી લઈએ, કે જેનાથી મિત્રો આપણને જાણવામાં સરળતા રહે કે આજના વિડીયોની અંદર આપણે કયા મુદ્દાઓ જાણવાના છે। સૌથી પહેલાં તો મિત્રો તમે આ ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેનાથી તમને આવા જ ઉપયોગી વિડીયો દરરોજ મળતા રહે। અને આ ચેનલને તમે જે છે તે મિત્રો સબસ્ક્રાઇબ કરીને આ વિડીયોને લાઇક ના કરી હોય તો વિડીયોને પણ લાઇક કરી દેજો। તો ચાલો મિત્રો એક પછી એક જે છે તે આપણે લિસ્ટ બનાવી અને જાણીએ કે આજના વિડીયોની અંદર આપણે કયા મુદ્દાઓ વિશે વાત કરવાની છે। ટોટલ 4 મુદ્દાઓ આપણે આ વિડીયોની અંદર વાત કરવાની છે। સૌથી પહેલાં મહત્વની માહિતી, મિત્રો અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી આપવામાં આવી છે આવનારા દિવસોને લઈને, તેના ઉપર વાત કરીશું અને ગુજરાત રાજ્યમાં આવનારા દિવસોમાં વાતાવરણ કેવું જોવા મળી શકે, જેને લઈને આગાહી જે નવી આવી રહી છે તેના ઉપર વાત કરીશું। બીજા નંબરે મિત્રો મારે તમને માહિતી આપવાની છે વરસાદ વિશે, કે જે કમોસમી વરસાદની માહિતી આવી છે, તો એકોએક ગામનું ગામના નામ લઈને મિત્રો તમારા ગામમાં વરસાદ આવશે કે નહીં આવે, તો કઈ તારીખે કમોસમી માવઠાઓ આવી શકે, એ બધી માહિતી વરસાદની બીજા નંબર પર જાણીશું। ત્રીજા નંબરે મિત્રો આપણે સૌથી મહત્વની માહિતી શિયાળાને લઈને મેળવવાની છે, કે ગુજરાત રાજ્યમાં અત્યારે શિયાળો ચાલી રહ્યો છે, તો શિયાળાને લઈને આવનારા દિવસોને લઈને શું નવી આગાહીઓ સામે આવી રહી છે એ આપણે મિત્રો જાણવાનું છે। બીજા નંબર ઉપર અને સૌથી છેલ્લે મિત્રો આપણે ચોથા નંબર ઉપર આજના વિડીયોની અંદર વાત કરવાની છે ગુજરાત રાજ્યના હાલના વાતાવરણ વિશે, એટલે કે અત્યારે ગુજરાત રાજ્યનું જે વાતાવરણ છે તો એના ઉપર આપણે ચર્ચા વિચારણા કરવાની છે। ફરી એકવાર મિત્રો તમને તારીખ યાદ અપાવી દઉં તો આજે તારીખ 11 થઈ છે 12મા મહિનાની, એટલે કે ડિસેમ્બર મહિનાની 11 તારીખ અને ગુરુવાર। ત્યારે આજનું હવામાન આખા દિવસનું કેવું જોવા મળશે એનો મિત્રો આખો ઓવરવ્યૂ આપણે બનાવી લીધો। હવે વિડીયોની ફટાફટ શરૂઆત કરીએ, એકોએક મુદ્દા ઉપર આવીએ। એના પહેલાં મિત્રો ફરી એકવાર તમને યાદ અપાવી દઉં કે જો તમે આ વિડીયો અંત સુધી જોઈ લેશો તો હવામાનને લગતો બીજો કોઈ પણ વિડીયો તમારે આજ માટે જોવાની જરૂરિયાત નહીં પડે। હવામાનને લગતા તમામ હવામાન સમાચારનું લિસ્ટ મેં તમને જણાવ્યું, જેમાં શિયાળાથી લઈને વરસાદથી લઈને આવનારા દિવસોની આગાહી બધી જ હું તમને આ એક વિડીયોના માધ્યમથી આપી દેવાનો છું।